ચોથા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદમાં સરકારી આવાસનો દુરુપયોગ થઈ રહ્યો છે। સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી LIG-19 આવાસ યોજનાના ફ્લેટમાં ગેરકાયદેસર રીતે પીજી ચલાવવામાં આવતું હોવાની માહિતી મનપાની તપાસમાં સામે આવી। શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ઘર મળે તે હેતુથી બનેલા સરકારી આવાસનો આ રીતે વેપાર થતો હોવાનો ખુલાસો અનેક સવાલો ઉભા કરે છે। સોસાયટીના સભ્યોનો દાવો છે કે સતત આવન-જાવન અને સીસીટીવી ફૂટેજથી પીજી ચાલતું હોવાનો પુરાવો મળે છે। બીજી તરફ મકાન માલિક પોતે ત્યાં રહેતો હોવાનો ઇનકાર કરી રહ્યો છે। મુદ્દો માત્ર એક ફ્લેટનો નથી પરંતુ સમગ્ર સિસ્ટમનો છે। જો સરકારી આવાસનો આ રીતે દુરુપયોગ થશે તો સાચા હકદાર સુધી ઘર કેવી રીતે પહોંચશે? શું આવાસ ફાળવણી પ્રક્રિયામાં પૂરતી ચકાસણી થાય છે? હાલ મનપા આવાસ સીલ કરવાની વાત કરી રહી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું જવાબદારો સામે કડક કાર્યવાહી થશે અને ભવિષ્યમાં આવા કિસ્સા ન બને તે માટે શું વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવશે? ગરીબોના સપનાનું ઘર વ્યાપારનું સાધન ન બને તે સુનિશ્ચિત કરવું હવે તંત્રની જવાબદારી બની ગઈ છે, કારણ કે હવે જો આવી ઘટના બને તો પછી જે ગરીબ લોકો છે તે લોકોનું જે એક સપનું હોય છે કે ઘર ખરીદવાનું પોતાનું ઘર હોય, પરંતુ હવે જો આવા આવાસ ખોટા વ્યક્તિના હાથમાં જતા રહેશે તો ગરીબોનો હક ક્યાંક ને ક્યાંક છીનવાશે તેવું પણ લાગી રહ્યું છે। અને સોસાયટીના સભ્યોએ સીસીટીવી પુરાવા પણ આપ્યા છે અને તેમનું કહેવું છે કે આ સીસીટીવી પુરાવાથી સાબિત કરી શકાય અને તેવો દાવો પણ કરાયો છે કે આ જે ઘર છે ત્યાં પીજી ચાલી રહ્યું હતું। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એએમસીના હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલ જોડાઈ ગયા છે। મુકેશભાઈ, સરકારી આવાસમાં પીજીનું સંચાલન થઈ રહ્યું છે, શું કહેશો? આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે કે ભાઈ જેને આ માથે છત નથી, જેને પોતાનું મકાન નથી, એવા તમામ લોકોને પોતાનું ઘર આપવાનો એમનો આગ્રહ છે અને દરેક નાનામાં નાના વ્યક્તિ સુધી મકાન પહોંચે। પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરતા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની દેખરેખ હેઠળ આપણે હાઉસિંગ દ્વારા બધા અનેક જગ્યાએ મકાનો બનાવ્યા। એ રીતે અહીંયા LIG-19 એવરેજ એન્કેવમાં તપાસ મકાન બનાવેલા અને એમાં તપાસ કરતા માલુમ પડેલું કે બ્લોક નંબર 2 માં 305 નંબરમાં સંજયભાઈ ડાયાભાઈ અને બ્લોક નંબર 5 માં 105 નંબરમાં પ્રિયંકાબેન ગિરીશકુમાર નામના વ્યક્તિઓ જે લાભાર્થીઓ હતા એ Airbnb ઉપર આ બીજી ટાઈપનો બિઝનેસ કરી રહ્યા હતા। એનું ધ્યાને આવતા તત્કાલ વિજિલન્સ ખાતાએ રેડ પાડી અને આમના મકાનને સીલ કરવામાં આવ્યું છે, મકાન પરત લઈ લેવામાં આવશે અને આ જ સ્કીમમાં હજુ અમુક લોકો ભાડે મકાન આપેલા છે અને વેચાણ પણ કરેલા છે। આ તમામ મકાનો રિવર્સ કરવાની યોજના ચાલુ રહી છે અને અત્યારે એની કાર્યવાહી ઉપર સઘન તપાસ પણ થઈ રહી છે। આવનાર દિવસોમાં તમામ મકાનો સીલ કરીને જે લોકોને મકાન નથી મળ્યા કે જેને જરૂરિયાત છે એવા લોકોને ફાળવવામાં આવશે। મુકેશભાઈ, આવી ઘટના બને તો પ્રશ્ન થાય કે શું હવે જ્યારે આવાસ જે પ્રક્રિયા થતી હોય છે ફાળવણીની, તો શું તેમાં પારદર્શિતા હોય છે ખરા? પારદર્શિતા તો હોય છે, પોર્ટલ ઉપર થતું હોય છે, પોર્ટલ ઉપર આનો ડ્રો થતો હોય છે, પણ મૂડીપતિઓ શું કરતા હોય છે કે પોતાના નામે મકાન લઈ લે, એકની જગ્યાએ 5 ફોર્મ ભરે અને એમને મકાન લાગી જાય અને જે નાનો માણસ છે ગરીબ, ખરેખર એને એક મકાનનું ફોર્મ ભરવાના પણ પૈસા શોધવા પડતા હોય છે। એવા લોકો માંડ એક જગ્યાએ ભરે એટલે એ લોકોને લાગે નહીં ને મૂડીપતિઓને લાગી જતા હોય છે। આવા લોકોને જો મકાન લાગેલા હોય છે એ ભાડા આપવાનો ધંધો કરતા હોય છે। તો મુકેશભાઈ, આવા લોકોની સામે આગામી સમયમાં કાર્યવાહી થશે? હા, આ મકાન પરત જ કરી લેવામાં આવશે અને એમના ભરેલા પૈસા પણ જશે। તો મુકેશભાઈ, જો આવા પ્રકારની ઘટના બને અને જે નાગરિકોનો હક, જે ગરીબ લોકોનું એક સપનું હોય છે કે અમારે ઘર ખરીદવું હોય છે, તો પછી તે લોકો સુધી આ પાક્કો હક તે લોકોનો ક્યારે પહોંચશે? આ એના માટે જ કાર્યવાહી ચાલુ છે। અત્યાર સુધીમાં આપણે લગભગ 70 મકાનોને સીલ કરેલા છે। જે અભિયાન ચાલ્યું છે એમાં અલગ અલગ ટીમમાં LIG-માં હોય કે EWS-માં હોય કે આમાં જે બી જગ્યાએ આ કોર્પોરેશનના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે દોષી ઠરે છે એના મકાનને સીલ કરીને એનું મકાન પરત લેવાની કાર્યવાહી ચાલુ કરી દીધેલી છે। જી બિલકુલ મુકેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।